સવાર હજી પૂરું પડ્યું નથી. હંમેશા પ્રભાતે ઠેઠ કાશીથી આવનારી ગંગાજળની કાવડની રાહ જોતો રામ આંડળીક સ્થાન વિહોણો બેઠો છે. કોઈ કહે છે કે છેક કાશીથી જૂનાગઢ સુધી રોજ રોજ રામ આંડળીક માટે ગંગાજળની કાવડો ચાલતી. એ કાવડના ઉપારણાના કાવડિયા પલ્લે પલ્લે બદલાતા આવતા. એ રોજ તાજા આવતા ગંગાજળે સ્નાન કરતો, તેથી ગંગાજળિયો કહેવાયો છે. ને કોઈ કહે છે કે ગંગાજળની ને કાશ્મીરના ફૂલોની એ છાબડી લઈને રોજ રોજ આવતી કાવડ તો સોમૈયા દેવના સ્નાન પૂજન માટે જ ગોઠવાયેલી હતી. એટલે ગઢ જૂનાનો રાતો એ સમૈયા દેવની કાવડનો રખેવાળ ઉપાડનાર હોવાથી ગંગાજળિયો કહેવાયો છે. કાવડના રખેવાળોને ઊંચવનારાઓ દર થોડા થોડા ગાઉને પલ્લે બદલાતા આવતા. રાનું રખોપું સોરઠમાંથી શરૂ થતું. હિન્દુ રાજાનો એ મહિમા હતો. કોણ જાણે, પણ રામ આંડળીક ગંગાજળની કાવડની વાટ જોતો બેઠો હતો. સૂરજનું ડાલું હજુ સહસ્ત્ર પાખંડીએ ઉઘડ્યું નહોતું. તે વખતે ઉપરકોટની દેવડી ઉપર નીચેથી કંઈક કજિયો મચ્યો હોય તેવા બોલા આવવા લાગ્યા. તલવારોના કજિયા તો નહોતા, એની રાને ખાતરી હતી. તલવારની વઢવેડ મોકાસા પાડી પાડીને નથી થતી. તલવારો જ્યારે ખેંચાય ત્યારે તો ગોકીરા બંધ થાય છે. પછી તો ફક્ત સબાસબીને ધબાધબી જ સંભળાવવાની રહે છે. ગોકીરા નજીક આવ્યા તેમ તેમ તો કજિયા કરનારાઓની ન્યાત જાત પણ પરખાણી. વણિકોના ટંટામાં હાહોકારને ન સમજાય તેવી સ્તબ્ધ ગડબડ હોય છે. આ તો સંસ્કૃત ભાષામાં સામસામા ઉચ્ચારતા સાપો હતા. દ્વારપાળ આવીને વર્ધી આપે તે પૂર્વે તો રાયે કહ્યું, કોણ ગોર બાપાઓ છે ને? હા મહારાજ. દામા કંડેથી પરબારા બાજતા આવે છે. શું છે? મહારાજ પાસે ન્યાય કરાવવો છે. સાનો? દક્ષિણાની વહેંચણનો જ છે. હું જાણું ને, બ્રાહ્મણોની લડાલડીમાં તે વગર બીજું હોય જ શું? ગોખેથી રાયે ડોકું કાઢ્યું. નીચે ટોળું ઊભો તો લાંબા ચોટલા, અડધે મસ્તકે ધારીઓ, કપાળે ત્રિપુંડો, મોંમાં તમાકુવાળી ચોરવાળી પાનપટ્ટીઓના લાલ લાલ થૂકના રેગડા ને મેલી દાટ જનોઈઓ. આશીર્વાદ મહારાજ. સૌએ હાથ ઊંચા કર્યા. મોંમાંથી શરાબ સુકાણા નથી, ત્યાં જ આશીર્વાદ કે? રાયે વિનોદ કર્યો. બ્રાહ્મણો શરમાયા. સંસ્કૃતમાં ગાળો દેવાની ઠીક મજા પડે ખરું ને દેવો? રાયે વિનોદ વધાર્યો છે શું? આ છે કજિયાનું મૂળ મહારાજ. પાંચેક હાથો એક સામટા ઊંચા થયા. એ પાંચે હાથોએ જકડીને ઝાલેલો હતો એક સોનાનો હાથી. આની વહેંચણ કરી આપો ને રાજન. અટાણમાં કોણ ભેટનો એવો દાનેશ્વરી? સોનાના હાથીની દક્ષિણા દેખી રા ચકિત થયા. લાવો અહીં. રાના હાથમાં પાંચે બ્રાહ્મણોએ હાથી સોંપ્યો. કોણ હતું? અમને પૂરું નામ તો આપતા નહોતા, પણ એક રક્તપીતિયો રાજા હતો. એનું નામ વિજલ વાજો કહેતા હતા. વિજલજી? વાજા ઠાકોર વિજલજી? ઉના દેલવાડાના રક્તપીતિયા? બ્રાહ્મણો, આ તમે ખરું કહો છો? સાંભળવામાં તો એવું આવ્યું મહારાજ કે કોઈનો શરાપ લાગ્યો છે. ક્યાં છે? ચાલ્યા ગયા. સવારના ભડભાખડમાં દામે કુંડે નહાઈને પડાવ ઉપાડી મૂક્યો. વાતો કરતા હતા કે કોઈને શહેરમાં જાણ થવા દેવી નહીં. કઈ દૃશ્ય ગયા? હેમાળે ગળવા હાલ્યા ગયા. વિંજલરાજ મારા બનેવી રક્તપીતમાં ગળીને હેમાળે ગળવા હાલ્યા જાય છે. દોડો દોડો, અરે કોઈ મારો અશ્વ લાવો. એક સમજુ બ્રાહ્મણ આગળ આવી કહેવા લાગ્યો, મહારાજ થંભો. એણે આપનાથી જ અણદીઠ રહેવા પડાવ પરબારો ઉપાડી મૂકેલ છે. એણે કહ્યું છે કે હું રગત કોડિયો ગંગાજળિયા રાની નજરે થઈને એના દેહને નહીં જોખમું. મને અહીંથી ગુપ્ત માર્ગે ઉપાડી જાવ જલ્દી. હું ગંગાજળિયો અને હું મારા સ્વજનના રોગથી મોં સંતાડું એ મારું ગંગાજળિયાપણું. હું ગંગાજળિયો ને હું મારા સ્વજનના રોગથી મોં સંતાડું એ મારું ગંગાજળિયાપણું. ધૂળ પડી. લાવ મારો રેવત. એમ કાંઈ જવાય મહારાજ? અમીરો, મહેતા અને મુસદ્દીઓ આડા ફર્યા. રાજા છો, લાખોના પાલનાર છો. ન બોલો, મોઢા ન ગંધાવો. મારે એ વખાણને વાહવા નથી જોતા. ગઢ જૂનાને પાદરથી રક્તપીટિયા સ્વજનો હાલ્યો જાય છે અને હું ગંગાજળિયો કૂટાઈને ગર્વ કરતો બેઠો રહીશ. સો મહિમા છે મારા નિત્યના ભાગીરથી સ્નાનનો. જો મને દુનિયાના રોગોનો ડર બીકણ બનાવી રાખે તો. માંડલિક ઘોડો પલાણ્યો અને કાશીનો ને હિમાલયનો જગ જાણીતો પંથ પકડી લીધો. ઘોડાની વાઘ એણે ઘોડાની ગરદન પર છૂટી મૂકી દીધી. ઘોડો ક્ષિતિજની પાર નીકળી જવા માથામાંથી છૂટતા તીર જેવો ગયો. જોત જોતામાં વડાળનું પાદર વટાવ્યું. સામું જ કથરોટ
વર્તાણું. સીમાડા ઉપર કોઈ કાફલો ક્યાંય ન દેખાણો, પણ વચ્ચે આવતા એક વોકળાની ભેખડ ઉતરતા એણે કાવડ દીઠી. પોતાના રોજિંદા નાવણ માટે છેક કાશીથી વહેતી થયેલી ગંગાજળની કાવડ. પોતે ઘોડો થંભાવ્યો, પૂછ્યું, કાવડિયાઓ, રક્તપીતિયા રાજા વિંજલવાજાનો પડાવ સામે મળ્યો? હા મહારાજ. પાંચક ગાવને પલ્લે. કાવડ હેઠી ઉતારો કહીને પોતે વસ્ત્રો કાઢવા લાગ્યો. મારા માથે અહીં ને અહીં જ હાંડો રેડી દો. ગંગોતકમાં તરબોળ દેહે ફરીથી એણે અશ્વ પલાણ્યો. અશ્વને ઉપાડી મૂક્યો. કાવડિયો વાતો કરવા ગયા. રાજા વાંજાને વાંદરિયા. કોણ જાણે 100 ચાળો ઉપડ્યો હશે ભાઈ. હાલો, એટલો ભાર ઉપાડવો મટ્યો. કોણ જાણે કઈ શ્રદ્ધાએ રોજ ગંગાજળે નહાય મળી જતી હશે. નખરા છે નખરા સમર્થોના. સોમનાથે 3 વાર તો રગદોળીને મલેચ્છો ચાલ્યા ગયા. કોઈનું રૂવાડું થયું તું ખાંડું? શું કરી શક્યો ડાડો સોમનાથ? કે શું આડા હાથ દઈ શક્યા શંકરના ભૂત ભૈરવ? ગયા ગતા ગોળમાં શંકરને કંકર સોમ સામટા. આ વળી એક જાગ્યો છે જે ટક્યો. થોડા દી મર ગંગાજળે નાઈ લે બચાડો. એની એ વાળી જ થવાની છે અંતે તો. આવી બળતરા ઠાલવતા કાવડિયા જુનાગઢ પહોંચ્યા. રોજ ગંગાજળની કાવડ ઉપાડનારોએ મને પાણીનો મહિમા માત્ર બનાવટી ઠરી ચૂક્યો હતો. ઉભારો ઉભારો ઉભારો. એવી રીડિયા પાડતો ઘોડેસવાર રાછેક જેતલસર નામના ગામડાની સીમમાં વિંજલવાજાના મ્યાનને ભાળી શકે છે. મ્યાનો ઉપાડનારા ભાઈઓ ઘોડા વેગે ડાફો ભરતા જાય છે. કોઈ કશું સાંભળવા થોપતા નથી. વસ્તીની નજરે થવાનું રક્તપીતિયાનું મન નથી. એની સુરતા તો એકમાત્ર હિમાલય ઉપર જ ચોંટી છે. જિંદગીને જોબનને એણે પાછળ મૂકી દીધા. એની દ્રષ્ટિ તો મંગળ મોતની જ પધોરમાં છે. ઉભારો ઉભારો ઉભારો. કોણ આવે છે? કોણે સાથ કરે છે? વાત આવે છે વહાણના વેગે, પણ માથે અસવાર બેઠો છે. ઉઘાડે ડીલે કોઈક આવે કે બામણ દક્ષિણા વગરનો રહી ગયો લાગે છે. ઉભારો 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 ભાઈઓ. વિંજલવાજો ભયભીત કંઠે કહે છે. આ હાક કોઈ બાવા બામણની નહીં. આ તો ઓળખીતી ને જાણીતી હાક લાગે છે. આ હાક મારા રાની તો ન હોય? ખભે ઠળકતા શિર કેશ દેખાણા. આરસામાં કંડારી હોય તેવી કાયા વર્તાણી. અજાન બાહુ જોદ્ધાર જણાયો. અરે ગજબ કર્યો ભાઈઓ રે ભાઈઓ. માંડલિક પોતે આવે છે. બાતમી મળી ગઈ લાગે છે. પગ ઉપાડો, મને કાળમુખાને ક્યાંક સંઘરી વાળો. માંડલિક ગંગા જળિયો હમણે નંદવાઈ જશે. મારી એકાદી માખી જો એના ફૂલ દેહને માથે બેસશે તો મારા આજ સુધીના પાતકમાં ઉણપશી રહેશે. મને હેમાળોય નહીં સંઘરે ભાઈઓ. આખરે માંડલિક આંબી ગયો. ઘોડો આડો ફેરવીને રસાલો ઊભા રખાવ્યો. વિંજલવાજાએ મ્યાનમાંથી ઉતરી નહાસવા માંડ્યું. માંડલિકે દોડીને એને જોર વર્તી બાથમાં લીધો. એ બાથના શીતળ સ્પર્શે વિંજલના રોમ રોમમાં ઉપડેલા દાહ ઉપર એક એક ઠારક વળી ને એના મોંમાંથી હાશ એટલો ઉદ્ધાર ઉઠ્યો. છેટા રહો રા ગંગાજળિયા, છેટા રહો. બોલતો વિંજલ પોતાના લોહી પરુના કણો લઈને માખીઓના માંડલિકના ખુલ્લા દેહ ઉપર બેસતી જોતો હતો. હવે છેટા રહીને શું સાચવવું હતું? વાંજા ઠાકોર, પાછા વળો. ટાઢક તો બહુ વળવા લાગી રા, પણ મારા પાપ પુણ્ય પાપ ઠેલાય છે. વિજલજી પાછા વળો. ત્રિપુરારી સૌ સારાવાના કરશે. ત્રિપુરારીને જ શરણે જાઉં છું રા. આહા, કોઠો કાંઈ ટાઢો થતો આવે છે, માટે ચાલો પાછા. ત્રિપુરારી જુનાગઢને જશ અપાવશે. માખીઓ ઉડવા માંડી. લોહી પરુના ટસ્યા સુકાવા માંડ્યા. ચાલો પાછા. આ વાર્તાના લેખક ઝવેરચંદ મેઘાણી છે અને આ પોસ્ટ ઝવેરચંદ મેઘાણીની નવલકથા રા ગંગા જળિયોમાંથી લેવામાં આવેલ છે. જો તમે આવી જ અન્ય સત્ય ઘટના, લોકવાર્તાઓ, પ્રેરણાત્મક સ્ટોરી અને ગુજરાતી લોક સાહિત્ય વાંચવા માંગતા હોય તો આજે જ અમારી ચેનલ આપણું સાહિત્યને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો, શેર કરો. બાકી મળીશું નવા વિડીયોમાં અમારી ચેનલમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત દોસ્તો.